નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો. કોંગ્રેસના અનેક પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. શહેર પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાર્ટીમાં ઉથલપાથલ જોવા મળી છે. રાજીનામું આપનારા નેતાઓનો નવા શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપ. ચૂંટણીમાં પક્ષને હરાવવા માટે કાવા દાવા કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજીનામા ગુજરાત પ્રદેશ પ્રમુખને ઈમેલથી મોકલવામાં આવ્યા. હાઈકમાન્ડ રાજીનામા બાબતે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. તો નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કોંગ્રેસના અનેક પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. શહેર પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાર્ટીમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજીનામું આપનારા નેતાઓનો નવા શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પરિમલ, શું વિગત? હજી વિગતે વાત કરવામાં આવે તો નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે, જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. નવસારી શહેર અને જિલ્લાના કોંગ્રેસના અનેક પદાધિકારીઓ જે છે તેઓએ રાજીનામા ધરી દીધા છે, કારણ કે જે 25/2/2024 રોજ જે શહેર કોંગ્રેસ ના પ્રમુખ તરીકે દીપકભાઈ બારોટની નિમણૂક કરવામાં આવી હતી, જેને કારણે કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ આજે ગઈકાલે સામૂહિક રાજીનામા આપી દીધા છે, જેને લઈને નવસારીમાં રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ રાજીનામા આપનારાઓમાં જે શહેર પ્રમુખ હતા ધર્મરાજ માળી, નેહલભાઈ પટેલ સહિતના જે આગેવાનો છે તેઓનો સમાવેશ થાય છે. હાલ તો તમામ રાજીનામા અમિત ચાવડાને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે. હવે કમાન્ડ શું નિર્ણય લે છે તેના પર જોવું રહ્યું. જી પરિમલ, વિગત બદલ આપનો આભાર.